ગાડીમાં બેઠા હતા ને બાજુમાં આવે ને તોય બીક લાગે હો. આગળ કાચ હોય તો ગોપાળાનંદ સ્વામીનું સામર્થ્ય કેટલું મહાન. યોગ સિદ્ધ પુરુષ, અષ્ટાંગ યોગની સાધના સ્વામીએ કીધું ને, જેને ગ્રહણની ગતિ અટકાવી દીધી એ બીજા કોઈ બ્રાહ્મણ નહીં, એ સ્વામિનારાયણ ભગવાનના મહાન મહાન વિદ્વાન રામચંદ્ર વૈદ, એની રક્ષા ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. માથું ડોલ કરી દેવાની હોય અને ગ્રહણ ન થવા દીધું. આ ભારત દેશના શ્રેષ્ઠ મહાન સુરવીર સંતો, આવી ભારતની આર્ય નારીઓ પણ છે જેને સૂરજને ઉગવા નથી દીધો. અનસૂયાએ પોતાના પતિ માટે સૂરજને, અત્રિ મહર્ષિ માટે સૂરજને ઉગવા નહોતો દીધો. આવી તાકાત ભારત દેશની નારીઓમાં છે. યમના પાશમાંથી પોતાના પતિ સાવિત્રવાનને પાછી લાવનારી, પોતાના પતિને પાછી લાવનારી સતી સાવિત્રી જેવી સતીઓ પણ આ વિશ્વમાં યમના હાથમાંથી પોતાના પતિને, સત્યવાનને પાછો યમના પાશમાંથી લાવી શકે. એ સંત મહિમા, ગુરુ કૃપા હોય અને ભક્તિ ભજન સ્મરણનું જે અંગ હોય એમાં આ તાકાત આવે છે. બાકી ચૂલામાં ટાટિયા નાખી બીડીના ઠૂઠા સુહે એમાં કઈ આ પાવર આવતો નથી. બોલો લોભિયા, એમાં આ પાવર આવતો નથી. ગુરુનો મહિમા એવો છે. પૂજ્ય નારાયણ સેવાદાસ સ્વામીના ચરણોમાં વંદન કરું આ શ્રાવણ મહિનો. એવા સમર્થ સદગુરુ સંત આપણને વધારને મેળાનું સરસ મજાનું આ ધામ એને ખડું ભેગું છે.